નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। બાંગ્લાદેશની કટોકટીથી ભારતમાં ઘૂસણખોરીનું પ્રમાણ વધ્યું। એક જ દિવસમાં 400થી વધુ બાંગ્લાદેશીઓની કરવામાં આવી ધરપકડ। ₹58 લાખને ખર્ચે મૂકેલી એલઈડી હાલ શોભાના ગાંઠિયા સમાન। ચોમાસામાં આરોગ્યલક્ષી જાહેરાત મૂકવા કોંગ્રેસની માંગ। લાયન્સ ક્લબ ગિરનાર દ્વારા સાંત્વન સંસ્થામાં 51 વૃક્ષોનું કરવામાં આવ્યું રોપણ, તો સાથોસાથ જતન કરવાની પણ લીધા સંકલ્પ। શ્રાવણી પ્રથમ સોમવારે દીપમાળા અને સુશોભનથી જગમગી ઉઠ્યા શિવ મંદિર। બિલ્લાત મહાદેવમાં બ્રહ્મ યુવા સંગઠને યોજી બેન્ડ આરતી। અને ઝાંસીની રાણી સર્કલ પાસે રોડ ઉપર વચ્ચોવચ કાર સળગી ઉઠતા નાસભાગ મચી। ફાયર શાખાએ પાણીનો મારો ચલાવી આગને બુઝાવી। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। અનામત આગ ભભૂકી ઉઠતા બાંગ્લાદેશમાં અભૂતપૂર્વ કટોકટી સર્જાઈ છે। સેનાએ પીએમ હાઉસ ઉપર કબજો લઈ લીધો છે અને શેખ હસીનાને બાંગ્લાદેશ છોડીને ભાગવું પડ્યું છે, પરંતુ આ કટોકટીની ગંભીર અસર ભારત ઉપર પણ પડી રહી છે, કારણ કે બાંગ્લાદેશ ભારતની નજીકનો દેશ હોવાને કારણે મોટા પાયે ઘૂસણખોરો ભારતમાં આવવા માટે પ્રતિબદ્ધ બન્યા છે, જેને કારણે ભારતે એમની સરહદ ઉપર સેનાને તૈનાત કરી છે। આમ છતાં એક જ દિવસમાં 400થી વધુ બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી કરતા પકડાયા હોવાના અહેવાલ મળ્યા છે। શેખ હસીનાને ભારતે અત્યારે તો એરપોર્ટ નજીક એક ગેસ્ટ હાઉસમાં આશરો આપ્યો છે, પરંતુ આ સમાધાન કાયમી નહીં રહે તેમ ભારત સરકારનું પણ માનવું છે, અને એટલે જ બાંગ્લાદેશમાં સર્જાયેલી કટોકટી ભારત માટે પણ કસોટી સમાન બની રહે તેવી પૂરેપૂરી સંભાવના છે। મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢ શહેરના મુખ્ય ચોકમાં એલઈડી સ્ક્રીન ઊભી કરવામાં આવી છે। જ્યાં સુધી ભાજપાનું શાસન હતું ત્યાં સુધી આ સ્ક્રીન ઉપર ભાજપાનો પ્રચાર અને કેટલીક મહાનગરપાલિકાની જાહેરાતો ડિસ્પ્લે થતી હતી, પરંતુ લગભગ 1 મહિનાથી એટલે કે લગભગ આચાર સંહિતાથી આ એલઈડી સ્ક્રીન બંધ થઈ ગઈ છે, જેને કારણે અત્યારે તો 58 લાખ રૂપિયાનું પાણી થઈ ગયું હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। પૂર્વ કોર્પોરેટર લલિત પરસાણ અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે કહ્યું કે આ 58 લાખ રૂપિયા એ પ્રજાના ટેક્સના પૈસા છે, જેને આ રીતે વેડફી નાખવાનો કોર્પોરેશનના ભાજપ મિત્રોને કોઈ અધિકાર નથી। એટલું જ નહીં, અત્યારે ચાંદીપુરા નામનો એક વાયરસ રાજ્યમાં કહેર મચાવે છે। પાણીજન્ય રોગચાળો વકર્યો છે, ત્યારે હકીકતમાં કોર્પોરેશને આ એલઈડી સ્ક્રીન ઉપર
આરોગ્યલક્ષી જાહેરાત મૂકવી જોઈએ અને નગરજનોને સતર્ક રહેવા, સાવચેત રહેવા, મેલેરિયાથી બચવા શું કરવું જોઈએ આ અંગે જાગૃતિસભર જાહેરાત કરવી જોઈએ તેવો સૂર વ્યક્ત કર્યો હતો. લલિત પરસાણા, કોર્પોરેટર વોર્ડ નંબર 6, પૂર્વ કોર્પોરેટર. આપણે જોઈએ કે મહાનગરપાલિકા દ્વારા 55-45 લાખના ખર્ચે શહેરમાં જુદી જુદી જગ્યાએ LED સ્ક્રીન લગાડેલી હતી. જે LED સ્ક્રીન આમ જોઈએ તો કાંઈ કામની નથી, કે એ સરકારના પ્રચાર માટે મૂકેલી હતી. પણ એ જે છે આજે LED સ્ક્રીન ઊભી કરવામાં આવેલી, આની પહેલાં પણ આવી LED સ્ક્રીન ઊભી કરી હતી, જેમાં પણ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હતો. આઝાદ ચોકમાં પોલીસની ગાડી ઉપર જ આ સ્ક્રીન પડી હતી. એ બાબતે પણ તપાસ હજી ચાલુ છે અને આ જે સ્ક્રીનો છે એ ક્યારેય પણ ચાલુ નથી થતી. અત્યારે આપણે જોઈએ કે ભાઈ કેટલા મોટો અત્યારે રોગ છે, ફેલાણો છે, તો એ બાબતે કાંઈ એમાં જાગૃતિ કે એવું કોઈ સરકારી એવું કોઈ બતાવતા નથી, અથવા બીજી કંઈ સરકારી યોજના હોય કે એના માટે ચાલુ રાખવાની હોય તો એ પણ નથી રાખતા. વચમાં એવું કહેવામાં આવ્યું કે રાતે અમે ચાલુ કરીએ, તો રાતે પણ બંધ હોય. તો આ LED સ્ક્રીનું લગાડવાનું કામ શું? આની જગ્યાએ જે પૈસા છે એ લોકોની જે સુવિધા છે, પ્રાથમિક સુવિધા, એમાં વાપરવા. અત્યારે હાલ આપણે જોઈએ કે શહેરમાં લાઇટો 15-20 દીથી બંધ છે, તો આ લાઇટોમાં આ પૈસા વાપરવા છે. આવા ખોટા ખર્ચ કરી અને સરકાર પણ અહીંયા મહાનગરપાલિકાને ખોટું ભારણ કરે છે, કારણ કે આની પાછળ લાઇટ બિલનો ખર્ચો થાય, એનું પાછું મેન્ટેનન્સ કરવું, અને આ કાંઈ ઉપયોગી નથી. આજે જે રીતે મહાનગરપાલિકામાં 58 લાખના ખર્ચે LED મૂકવામાં આવી છે, જૂનાગઢના પ્રજાના ટેક્સના પૈસા અને 58 લાખ રૂપિયાનો આવડી મોટી રકમથી જે કહેવાય ને કે વિકાસની ગાથાઓ એમાં બતાવવામાં આવે છે, તો જૂનાગઢમાં રોડ રસ્તાથી લઈ જે ખરાબ હાલત છે એ LEDમાં લોકોને બતાવો. 1500 કરોડ રૂપિયા જે વાપરવાની વાતો કરી છે, અને એમાંય આ 58 લાખ રૂપિયાનો પોતાનો કહેવાય ને કે એડવર્ટાઇઝનો ખર્ચો, અને ખોટી રીતે જૂનાગઢની પ્રજાને જે ગુમરાહ કરવાની વાત મહાનગરપાલિકા દ્વારા થઈ રહી છે, હું સખત શબ્દોમાં વખોડું છું. જૂનાગઢની પ્રજાના ટેક્સના પૈસા છે. ચોમાસાની ઋતુમાં વૃક્ષારોપણનું ખૂબ જ મહત્વ રહેતું હોય છે. વન વિભાગ દ્વારા પણ આવતીકાલે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી થનાર છે, ત્યારે લાયન્સ ક્લબ ગિરનાર જૂનાગઢ દ્વારા સાંત્વન સંસ્થા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. વિજાપુર પાસે આવેલ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે 51 જેટલા વૃક્ષનું વાવેતર કરીને લાયન્સ ક્લબ ગિરનારના મેન્ટર જય કિશન દેવાણી, ગિરીશભાઈ તેમજ અન્ય પ્રતિનિધિઓએ વૃક્ષારોપણની સાથે સાથે અહીં બાળકોને આ વૃક્ષ ખૂબ જ ઉપયોગી રહેશે તેવો સૂર વ્યક્ત કર્યો હતો. દરમિયાન સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટના મહેન્દ્ર પરમારે કહ્યું કે 51 વૃક્ષ વાવવામાં આવ્યા છે, જેમાં મોટા ભાગના વૃક્ષ આરોગ્યવર્ધક હોવાને કારણે ભવિષ્યમાં આ વૃક્ષ અને એની ઔષધિ બાળકોના આરોગ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે. લાયન્સ ક્લબ ગિરનાર જૂનાગઢ અને સાંપ્રત એજ્યુકેશન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ તો સંપન્ન થયો, પરંતુ મહેન્દ્રભાઈ પરમાર અને સ્ટાફે આ વૃક્ષનું જતન કરવાની અને ઉછેર કરવાની પણ ખાતરી આપી. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર. આજે આપણી આ સંસ્થા છે આમ તો અતિ ગંભીર દિવ્યાંગ બાળકો માટેનું છે, કે જે સામાજિક રીતે દિવ્યાંગ હોય, અને સામાજિક રીતે દિવ્યાંગ એટલા માટે કહું કે સિંગલ વાલી અથવા તો બેમાંથી એક એની ગેરહાજરી હોય એવા બાળકોને આપણે એડમિશન આપીએ છીએ. એમની સાથે સાથે જે વાતાવરણ અત્યારે એવું ઊભું છે કે લાયન્સ ક્લબ જૂનાગઢ જે ગિરનારની ટીમ છે એમાં હું પણ સભ્ય છું. અમારી સમગ્ર ટીમ દ્વારા આજે અહીંયા 51 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. વૃક્ષો એવા છે, આંબા, પછી ચીકુ છે, દાડમ છે, કે જે બાળકોને ઉપયોગી થાય ભવિષ્યમાં. એમની સાથે સાથે લીમડો અને પીપળો આ પણ વૃક્ષોનું વધારે પ્રમાણમાં વાવેતર કર્યું છે, જેથી કરીને સમાજને શુદ્ધ હવા મળે, વાતાવરણ એકદમ શુદ્ધ થાય. આવા આયુર્વેદિક સારા વિચારથી અને બાળકોને ઉપયોગ થાય એવા વિચારથી 51 વૃક્ષોનું વાવેતર કર્યું. સમગ્ર જે લાયન્સ ક્લબ ગિરનારની જે ટીમ છે એ સતત હાજર રહી અને તમામ વૃક્ષોનું વાવેતર કરવાની સાથે અમે એ પણ એક નિયમ લીધા છે કે આ વૃક્ષો મોટા થાય અને સારી રીતે ઉછેર થાય તેવી અમારી સંસ્થા વતી ખાતરી આપું છું. સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનારના સંયુક્ત ઉપક્રમે આજે આ કાર્યક્રમ એટલા માટે યોજાયો કે લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનારને વૃક્ષો વાવવાનો, વૃક્ષોને ઉછેરવાનો અને મોટા કરવાનો જે સંકલ્પ લેવામાં આવેલો હતો, એના માટે એક સરસ જગ્યા કે જ્યાં
કાયમી ધોરણે આ વૃક્ષોનો નિભાવ થાય, એની માવજત થાય અને એ વૃક્ષો મોટા થાય એની કાળજી લેવાય. તો એવી સરસ જગ્યા માટે અમે જ્યારે મહેન્દ્રભાઈને વાત કરી તો મહેન્દ્રભાઈ કીધું કે સાહેબ આપણી સંસ્થામાં જે બધી સુવિધાઓ આપણે ઊભી કરીએ અને એના માટે થઈને આજે અહીંયા 51 વૃક્ષો, જેમાં ફળફળાદીના વૃક્ષો, લીમડો અને પીપળો આ સહિતના વૃક્ષોનું અહીંયા આજે વાવેતર કરવામાં આવ્યું છે. અને આ વૃક્ષારોપણના આ કાર્યક્રમથી ખરેખર આપણી જે આગામી જે જરૂરિયાત છે, આગામી સમયની જે જરૂરિયાત છે એના માટે દર વર્ષે પ્રતિવર્ષ લાયન્સ દ્વારા આવા કાર્યક્રમ કરવામાં આવે છે. અને જે કંઈ પણ વૃક્ષો રોપણ કરવામાં આવે એની જવાબદારી પણ લેવામાં આવે છે. ત્યારે આ વખતે જેમ સોનામાં સુગંધ પડે ને દૂધમાં સાકર પડે એવી રીતે સાંપ્રતનું આમંત્રણ આવ્યું. અને ખાસ આ તકે એ પણ કહી દઉં કે મહેન્દ્રભાઈ પોતે પણ લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનારના સભ્ય છે. ગઈકાલે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે મહાનગરમાં સિવાય ગ્રુપ દ્વારા બિલનાથ મંદિર ખાતે લઘુરુદ્ર તેમજ રુદ્રાભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. 1 વર્ષ પહેલાં કાર્યરત થયેલ સિવાય ગ્રુપ વર્ષ દરમિયાન બહેનો સાથે અલગ અલગ પ્રવૃત્તિ કરે છે, પરંતુ પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવની પૂજા અર્ચના કરવાના ભાગરૂપે બિલનાથ મંદિર ખાતે આ અભિષેક અને લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂદેવ દ્વારા તમામ બહેનોને પૂજા વિધિ સંપન્ન કરાવી હતી ને એ રીતે ભોળાનાથને પ્રસન્ન કરવાના આ દિવસોમાં બહેનો વધુને વધુ શિવમય બને અને શિવજીની પૂજા કરે તેવો સંદેશ કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા આપવામાં આવ્યો હતો. બિલનાથ મંદિરના મહંતના સાથ સહકારથી આ ધાર્મિક કાર્યક્રમ સંપન્ન થયો. ત્યારે સિવાય ગ્રુપની બહેનોએ શ્રાવણ માસનો પ્રથમ સોમવાર પુણ્યશાળી બનાવ્યા હોવાની અનુભૂતિ કરી હતી. મહાદેવ હર બધાને નમસ્કાર. શ્રાવણ માસ, પવિત્ર શ્રાવણ માસ એટલે દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાનો પાવન અવસર. અને આ પાવન અવસર એમાં પણ પવિત્ર સોમવાર એટલે સોમવારના દિવસે અમારા સિવાય પરિવારે આજના દિવસે પ્રથમ સોમવારે અમે બધાએ લઘુરુદ્રાભિષેકનું સમૂહ આયોજન કરેલું છે. અને એ પણ દેવાધિદેવ મહાદેવ બિલનાથ મહાદેવના સાનિધ્યમાં અને ખૂબ જ સરસ આયોજન કરેલું છે. લગભગ 25 થી 30 બહેનોએ બધાએ સાથે ભાગ લીધો છે અને બધાએ સાથે અમે પૂજનનો લાભ લીધો છે. અને અમારા સિવાય પરિવાર તરફથી શુભેચ્છા ભેટ પણ આપીએ છીએ અમે. અને આ રીતે બધાએ સરસ અલગ અલગ પ્રોગ્રામ, અલગ અલગ તહેવારને અનુલક્ષીને અલગ અલગ રીતે બધાએ કરીએ છીએ. અસ્તુ મહાદેવ હર. સર્વેભ્યો દેવેભ્યો નમઃ, સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ, સર્વેભ્યો ઋષિમંડલેભ્યો નમઃ, સર્વેભ્યો યોગીમંડલેભ્યો નમઃ. ભગવાન શ્રી સાંબ સદાશિવાય મૃત્યુંજયાય. આરતી સહિતના કાર્યક્રમો શિવાલયોમાં યોજાયા. અહેવાલ જોઈએ આ બ્રેક બાદ. છેલ્લા 1 દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. Good morning. This is Junagadh.
વિરામ બાદ આપનું સ્વાગત છે. ગઈકાલે શ્રાવણ માસનો પ્રારંભ થયો, પરંતુ સુયોગ એવો રહ્યો કે પ્રથમ દિવસે જ સોમવાર હતો, જેને કારણે જૂનાગઢ શહેરના નાના મોટા તમામ શિવ મંદિરોમાં સાંજે સુશોભન, દીપમાલા અને મહાઆરતીના કાર્યક્રમો યોજાયા હતા. વંથલી રોડ ઉપર આવેલ બિલનાથ મહાદેવ મંદિર ખાતે બ્રહ્મ યુવા સંગઠન દ્વારા બેન્ડ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે કે જ્ઞાતિના કલાકારો દ્વારા ડ્રમ અને અન્ય ઓર્કેસ્ટ્રાના સથવારે સાંજે ભોળાનાથની આરતી વગાડવામાં આવી હતી. પૂજારી દ્વારા જ્યારે સાંજે 7 કલાકે આરતી ઉતારવામાં આવી ત્યારે બ્રહ્મ યુવા સંગઠનના પ્રતિનિધિઓ, બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો અને આમ શિવ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને બિલનાથ મંદિર ભરચક થઈ ગયું હતું. બ્રહ્મ સમાજના લોકગાયક એવા રાજુભાઈ ભટ્ટ, દીપકભાઈ જોશી, નીરુબેન દવે આ તકે શિવ સ્તુતિ પણ પ્રસ્તુત કરી હતી. તો બ્રહ્મ યુવા સંગઠનના હોદ્દેદારોએ કહ્યું કે શ્રાવણ માસ એ ભૂદેવો માટે ખૂબ જ મહત્વનો માસ ગણાતો હોય છે, કારણ કે ભૂદેવોના આરાધ્ય દેવ મહાદેવ રહ્યા છે. વર્ષ દરમિયાન પણ અમે ભોળાનાથની પૂજાને ભક્તિ કરીએ છીએ, ત્યારે શ્રાવણ માસમાં આ ભક્તિનું મહત્વ ઓર વધી જતું હોય છે. ગઈકાલે બિલનાથમાં દિવ્ય દીપમાળાની વચ્ચે પૂજારીએ બિલનાથ મહાદેવની આરતી ઉતારી ત્યારે હર હર મહાદેવ અને જય પરશુરામના જય ઘોષથી આ શિવ મંદિર ગુંજી ઉઠ્યું હતું. આમ તો બ્રાહ્મણોના ઈષ્ટદેવ મહાદેવની રોજ પૂજા કરવી એ અમારું એક અંગ છે, અમારા જીવનનો એક ભાગ છે. પણ આ એક વિશેષ મહિનો કહી શકાય. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. જોગાનુજોગ આઈ થિંક 72 વર્ષે એવો એક યોગ બન્યો છે કે આ મહિનામાં 5 સોમવાર છે. મહિનો શ્રાવણ મહિનો સોમવારથી શરૂ થાય છે અને શ્રાવણ મહિનો પૂર્ણ પણ સોમવારથી થશે. આનાથી મોટી બીજી કઈ કૃપા હોઈ શકે મહાદેવની? બસ મહાદેવની થાય એટલી ભક્તિ કરીએ. ક્યાંક ને ક્યાંક એની સમાધિમાંથી આંખ ખુલે અને આપણા પૂજા અર્ચન જે કાંઈ એની નજરે ચડે એવી એક હૃદયની શુદ્ધ અને શુભ ભાવના એક બ્રાહ્મણ તરીકે, ભૂદેવ તરીકે, બસ બ્રાહ્મણો કાયમ માટે એવું જ ઈચ્છતા હોય કે વિશ્વ કા કલ્યાણ હો. અને હંમેશા બસ બ્રાહ્મણો ક્યારેય યાચક ન બને અને કાયમ માટે આ દુનિયાને બ્રાહ્મણો અને ભૂદેવો કંઈક ને કંઈક આપતા આવ્યા છે, એમ આપતા જ રહે એવી મહાદેવ અમને શક્તિ આપે. જૂનાગઢ બ્રહ્મ યુવા સંગઠન આયોજિત દર વર્ષની માફક પવિત્ર શ્રાવણ માસમાં અલગ અલગ મંદિરોમાં જઈ, શિવાલયમાં જઈ અને એક મહાઆરતી લોક સાથે આપણે બ્રાહ્મણો કરી રહ્યા છે. એના ભાગરૂપે આજે પહેલો સોમવાર અને બિલનાથ મહાદેવના ભવ્ય મંદિરમાં જન સમુદાયની વચ્ચે અમે સૌ કલાના ઉપાસકો શિવને કલા અર્પણ કરવા આવ્યા છે. પાર્શ્વગાયક દીપક જોશી, નીરુબેન દવે અને અવધ ભટ્ટ, હરિઓમ પંચોડીનું રિધમ ગ્રુપ અને બ્રહ્મ યુવા સંગઠનનું આ આયોજન ખરેખર શુભકામના અને તારીફને કાબિલ છે. આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દર વર્ષની પરંપરા મુજબ સોમવારના પવિત્ર દિવસે મહાદેવની મહાઆરતી કરે છે. તે અનુસંધાને આજે પ્રથમ દિવસે, પ્રથમ સોમવારે બિલનાથ મહાદેવના સાનિધ્યમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું છે. આ આયોજનની અંદર તમામ જ્ઞાતિઓ સામેલ થયેલી છે અને આ પટાંગણમાં આપ જોઈ શકો છો કે સર્વે ભેગા મળી અને પ્રભુ બિલનાથની સંગીતમય આરાધના કરી રહ્યા છે. તો શહેરની મધ્યમાં આવેલ સુપ્રસિદ્ધ માંગનાથ મંદિર ખાતે પણ ગઈકાલે રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર ભોળાનાથને કરવામાં આવ્યો હતો. શહેરના હાર્દસમા રોડ, માંગનાથ રોડનું નામ જે શિવ મંદિર ઉપરથી પડ્યું છે તે માંગનાથ મંદિરની ઉત્પત્તિનો એક ઇતિહાસ પણ ખૂબ જ લોકો માટે જાણીતો છે. માંગા ભટ્ટની શિવ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવજીએ દર્શન આપ્યા અને ભવનાથ દાદાનું નાનું સ્વરૂપ માંગનાથ મંદિર તરીકે પૂજાઈ રહ્યું છે. આ ધાર્મિક માન્યતાને અનુસરીને મોટી સંખ્યામાં માંગનાથ મંદિરના સેવકો
અને આસપાસના રહેવાસીઓ માંગનાથ મહાદેવની પૂજા અર્ચના કરતા આવ્યા છે. ગઈકાલે સાંજે મહંત પ્રદીપગીરી બાપુના માર્ગદર્શન નીચે પૂજારી ધર્મેશ ગીરી દ્વારા જ્યારે ભોળાનાથની આરતી ઉતારવામાં આવી ત્યારે જય માંગનાથના જયઘોષ વચ્ચે આ શિવાલયમાં શિવ ભક્તોએ દાદાને શીશ નમાવ્યું હતું. દર સોમવારે રાત્રે 10 થી 11 1 કલાક અહીં માંગનાથજીની સ્તુતિનું પણ પઠન કરવામાં આવે છે, જેને કારણે આ મંદિર શ્રાવણ માસની ઉજવણીમાં એક વિશેષ ભાત પાડતું ઉપસી આવ્યું છે. પ્રથમ સોમવારે સ્વયંભૂ શિવલિંગ શ્રી માંગનાથ મહાદેવના મંદિર ખાતે ફૂલોનો અદ્ભુત શૃંગાર કરવામાં આવેલ હતો, જેનો લાભ બહોળી સંખ્યામાં ભક્તજનો લઈ રહ્યા છે. સવારે 5:30 કલાકે મંગળા આરતી, રુદ્રાભિષેક, 11:30 બપોરે 11:30 થાળ આરતી, સાંજે 7:15 સંધ્યા આરતી અને રાત્રે 10 થી 11 તમામ ભક્તજનો સ્તુતિગાન કરી 11 વાગે માંગનાથ દાદાની મહાપૂજા આરતીનો કાર્યક્રમ છે, જેમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા લાભ લે છે. ભાંગ, ભસ્મ, ભભૂતનો ત્રિવેણી સંગમ એટલે ભગવાન ભોળાનાથ. આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને એમાં આજે પ્રથમ સોમવાર છે, ત્યારે દરેક શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજતા થયા છે. દરેક શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી છે. કોઈ ભગવાન ભોળાનાથને બિલ્વપત્ર લઈ તો કોઈ વ્યક્તિ દૂધનો અભિષેક કરે, કોઈ જલનો અભિષેક કરે અને સર્વે લોકો ભગવાન ભોળાનાથને રીઝવે છે. અને ભગવાન ભોળાનાથ એટલે એમ કહેવાય કે ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. જ્યાં એક રાખનો ઢગલો છે એ એક કુબેરના ખજાના કરતાં પણ વધારે છે. આવા ભગવાન ભોળાનાથનો આ પવિત્ર અને પાવન શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આપ સૌને મારા પ્રણામ. મહાદેવ હર. તો કાળવા ચોકમાં ગોદડ અખાડા સ્થિત વૈજનાથ મહાદેવ ખાતે કલાત્મક શણગાર અને દીપમાળા વચ્ચે દાદાની આરતી ઉતારવામાં આવી. દેશના 12 જ્યોતિર્લિંગમાં પણ જેનો ઉલ્લેખ છે તે વૈજનાથ મહાદેવ જૂનાગઢ શહેરની મધ્યમાં કાળવા ચોક ખાતે પૂજાઈ રહ્યા છે. મહંત વૈજનાથ ગીરી બાપુએ કહ્યું કે સેવકો દ્વારા દિવસભર શણગાર અને અન્ય આનુષાંગિક તૈયારીઓ કરવામાં આવે છે અને સાંજે 7 કલાકે અહીં આરતી ઉતારવામાં આવે છે, જેમાં કાળવા ચોકના વેપારીઓની સાથે વૈજનાથ મહાદેવના ભક્તો પણ મોટી સંખ્યામાં જોડાતા હોય છે. સ્વયંસેવકો દ્વારા સ્વૈચ્છિક રીતે અહીં રોજ સમયદાન આપવામાં આવે છે અને સેવા કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે એક બાળ શિવજીની ઉપસ્થિતિમાં દાદાની આરતી ઉતારવામાં આવી અને વૈજનાથ મહાદેવના દર્શન કરીને શિવ ભક્તો ભાવ વિભોર બન્યા હતા. महंत बैजनाथ गिरी बैजनाथ महादेव दरनाम गोदड़ अखाड़ा। आज सावन का पहला सोमवार है। पवित्र सोमवार में सभी शिव भक्तों को हमारी शुभकामनाएं हैं और शिव भक्ति सेवा से साथी के दुष्ट कष्ट करते हैं और सबकी भावना शिव के प्रति जागृत है। और हम अखाड़े में दीपमाला, श्रृंगार, प्रसाद सब कार्यक्रम करते हैं और सबको, नगरवासियों को, सबको, शिव भक्तों को हमारी शुभकामनाएं। તો દર્શક મિત્રો, આ તો શ્રાવણી પ્રથમ સોમવારનો અહેવાલ. વંથલી રોડ ઉપર આવેલ પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે વિદ્યાર્થીઓને એનડીઆરએફની તાલીમ આપવામાં આવી હતી. એસડીઆરએફ ગ્રુપના કમાન્ડર શ્રીની માર્ગદર્શન નીચે પ્રેમાનંદ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓને ખાસ કરીને પૂર, કુદરતી હોનારત, ધરતીકંપ, આગ જેવી ઘટનાઓમાં કેવી રીતે આપણે સલામત રીતે બહાર નીકળી શકીએ તેમજ જો શક્ય હોય તો અન્યને કેવી રીતે બચાવી શકીએ તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તકે એસડીઆરએફ ગ્રુપ 8ના કમાન્ડર અને ડીપીઓ શ્રી ત્રિવેદી તેમજ પ્રેમાનંદ વિદ્યા મંદિરના ડાયરેક્ટર ડોક્ટર માતંગ પુરોહિત અને સ્ટાફ પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. દાતા રોડ ઉપર આવેલ આર્ય સમાજ ખાતે સમયાંતરે બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવાનો આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજાય છે, જેના ભાગરૂપે રવિવારે વધુ એક વખત સુવર્ણ પ્રાશનના 2 ટીપા પીવડાવીને બાળકો તંદુરસ્ત રહે તે દિશામાં એક પગલું ભરવામાં આવ્યું હતું. આર્ય સમાજના સંચાલિકા એવા પ્રવીણાબેન વાઘેલાએ કહ્યું કે અહીં સમયાંતરે વિવિધ
ધાર્મિક પ્રવૃત્તિઓ થતી હોય છે, પરંતુ આરોગ્ય પ્રવૃત્તિના ભાગરૂપે નવજાત શિશુ અને 5 વર્ષથી નીચેના બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવે છે. એટલું જ નહીં, ગર્ભવતી એટલે કે સગર્ભા બહેનો માટે અહીં ગર્ભ સંસ્કારની પણ એક પ્રકારનો સંદેશ આપીને વાતાવરણ ઊભું કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢનું આ આર્ય સમાજ શહેરીજનોમાં ખૂબ જ ધાર્મિક આસ્થા ધરાવે છે તેવા સૂર સાથે મોટી સંખ્યામાં લોકો સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવા માટે હાજર રહ્યા હતા. હું પ્રવીણાબેન વાઘેલા. આજે રવિ પુષ્ય નક્ષત્ર છે, એ માટે થઈને અમે સંસ્કૃતિ આર્ય ગુરુકુલ તરફથી મંત્ર ઔષધિ સુવર્ણ પ્રાશનના ડ્રોપ્સ પીવડાવવા માટેનો કેમ્પ રાખેલો છે. આ જૂનાગઢની અંદર 4 જગ્યાએ આજે અત્યારે કેમ્પ ચાલે છે. આનાથી બાળકોને ઘણો બધો ફાયદો થાય છે. યાદશક્તિ વધે છે, ઇમ્યુનિટી વધે છે, નાની નાની જે શરદી ઉધરસ આ બધું થાય છે એનાથી એને રોગ પ્રતિકારક શક્તિ પણ આનાથી વધે છે. તો લગભગ 300 જેટલા બાળકો આ ચારેય કેન્દ્રની અંદર ડ્રોપ્સ પીવા માટે થઈને આવે છે. સુવર્ણ પ્રાશનના ટીપા બાળકોને જન્મથી લઈ અને 16 વર્ષ સુધી પીવડાવવામાં આવે છે. આ ટીપા છે તે મધની સાથે સુવર્ણ ભસ્મને મિક્સ કરી અને આપવામાં આવે છે. આ ટીપા હું મારા 2 બાળકોને પાવા લઈ આવ્યો છું અને આ ટીપા મેં અગાઉ પણ મારા બાળકોને મેં પાયેલા છે. આ ટીપાથી બાળકોની યાદશક્તિ ખૂબ જ વધે છે, બાળકોની ઇમ્યુનિટી પાવર વધે છે અને અત્યારે જે પણ જે વાયરલ ઇન્ફેક્શન છે એ આ ટીપા પીવડાવેલા હોય છે તો બાળકોની એની અસર ઓછી થાય છે, જેથી કરીને બાળકોને. જૂનાગઢના સતત ટ્રાફિકથી ધમધમતા એવા એસટી રોડ એટલે કે ઝાંસીની રાણી સર્કલ પાસે આજે સવારે એક કાર ભડભડ સળગી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી. ત્રિમૂર્તિ હોસ્પિટલની બરાબર સામે રાખેલી આ કારમાં અચાનક ધુમાડા નીકળવા શરૂ થયા હતા અને હજુ કોઈ સમજે તે પહેલાં તો આગની જ્વાળાઓ એના બોનેટમાંથી બહાર આવી ગઈ હતી. નજીકની ક્ષણોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ સદનસીબે ફાયર બ્રિગેડ આવીને પાણીનો મારો ચલાવતા આગ ઉપર કાબૂ મેળવાયો હતો. આગ લાગવાનું કોઈ કારણ જાણી શકાયું નથી, પરંતુ કારની અંદર આવી આગ લાગવાની ઘટનાઓ હવે જાણે કે સામાન્ય બની ગયો હોય તેમ ઝાંસીની રાણી સર્કલ પાસે જ પેટ્રોલ પંપ છે ત્યાં આ આગ સળગી હતી, જેને કારણે ક્ષણિક માટે સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ પણ પ્રસરી ગયો હતો. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા કરીએ છીએ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. બાંગ્લાદેશની કટોકટીથી ભારતમાં ઘૂસણખોરીનું પ્રમાણ વધ્યું. એક જ દિવસમાં 400થી વધુ બાંગ્લાદેશીઓની કરવામાં આવી ધરપકડ. ₹58 લાખને ખર્ચે મૂકેલી એલઈડી હાલ શોભાના ગાંઠિયા સમાન. ચોમાસામાં આરોગ્યલક્ષી જાહેરાત મૂકવા કોંગ્રેસની માંગ. લાયન્સ ક્લબ ગિરનાર દ્વારા સાંત્વન સંસ્થામાં 51 વૃક્ષોનું કરવામાં આવ્યું રોપણ, તો સાથોસાથ જતન કરવાની પણ લીધા સંકલ્પ. શ્રાવણી પ્રથમ સોમવારે દીપમાળા અને સુશોભનથી જગમગી ઉઠ્યા શિવ મંદિર. બિલનાથ મહાદેવમાં બ્રહ્મ યુવા સંગઠને યોજી બેન્ડ આરતી. અને ઝાંસીની રાણી સર્કલ પાસે રોડ ઉપર વચ્ચોવચ્ચ કાર સળગી ઉઠતા નાસભાગ મચી. ફાયર શાખાએ પાણીનો મારો ચલાવી આગને બુઝાવી. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.